પારડી નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 64.50% મતદાન થયું। 57 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું। પારડીમાં સૌથી વધુ વોર્ડ નંબર 6 72.44, જ્યારે સૌથી ઓછું વોર્ડ નંબર 2 માં 58.13% મતદાન થયું। પારડી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકો ઉપર એસપીએ મુલાકાત લીધી। એસપીએ વોર્ડ નંબર 4 માં મુલાકાત દરમિયાન એક નાના બાળક સાથે અનોખો પ્રેમ દર્શાવતા જોવા મળ્યા। પારડી નગરપાલિકાના 1 થી 7 વોર્ડ માટે યોજાયેલ ચૂંટણી માટે મતદાન થયું હતું। 28 બેઠકો માટે થયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની એક બેઠક બિનહરીફો હોય, જેથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો વચ્ચે 27 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 58 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું હતું। ત્યારે આજે વહેલી સવારથી દરેક વોર્ડમાં મતદાર ભાઈઓ બહેનોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કર્યું હતું। સવારે 11 વાગ્યા સુધીમાં મતદાન માત્ર અંદાજે 11% જેટલું નિરાશાજનક મતદાનની શરૂઆત થઈ હતી। ચૂંટણીના અમુક બૂથ ઉપર ઈવીએમ મશીન ધીમી ગતિએ ચાલતા ઉમેદવારો અને મતદારો મૂંઝવણમાં જોવા મળ્યા હતા। પારડી નગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે મતદાન પ્રક્રિયા 32 મતદાન મથકો ઉપર હાથ ધરવામાં આવી હતી। આ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્વયં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા તથા ડીવાયએસપી પ્રોબેશન અંકિતા મિશ્રા, પારડીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી તથા અન્ય અધિકારીઓની ટીમ દરેક બૂથ ઉપર પહોંચી અને કાયદો અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। ચૂંટણી દરમિયાન પારડીના વિવિધ મતદાન મથકે ઈવીએમ મશીન ધીમી ગતિમાં ચાલતા ઉમેદવાર અને મતદારો થોડા સમય મૂંઝવણમાં જોવા મળ્યા હતા। વોર્ડ નંબર 4 અને 6 માં અપક્ષ ઉમેદવારોએ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ચિંતામાં મૂકી દીધા હતા। આ બંને ઉમેદવારો પર નજર રહેશે, તેમજ વોર્ડ નંબર 3 અને 7 માં આ વખતે સત્તા લાવવા માટે પરિવર્તન લાવી શકે તેવું જોવા મળ્યું હતું। જ્યારે વોર્ડ નંબર 5 માં ગત ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે આજની ચૂંટણીમાં ભાજપ આ 4 બેઠક જીતવાનો દાવો કર્યો હતો। તેમજ કોંગ્રેસના ઉમેદવાર બિપિન પટેલે જણાવ્યું હતું કે સત્તામાં પરિવર્તન આવશે હોવાનો દાવો તેઓએ કર્યો હતો। ત્યારે વોર્ડ નંબર 3 માં મુસ્લિમ સમાજના મતદારોના મતદાન થકી પરિણામ પર અસર જોવા મળશે। તેમજ આજે પારડી નગરપાલિકાની ચૂંટણીમાં વાપીના ભાજપ અગ્રણી વીઆઈએના પ્રમુખ સતીશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ દેસાઈની ટીમ ચૂંટણીમાં વિવિધ વોર્ડમાં દેખરેખ હેઠળ આવી હતી અને ભાજપને વિજેતા બનાવવા કમર કસી હતી અને કોંગ્રેસની વાપીના અગ્રણી ખંડુભાઈ પટેલની ટીમ પણ પારડી તેમના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંકલ્પ ન્યૂઝના માધ્યમથી જિલ્લા પોલીસ વડાએ સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ રહેલા મતદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। મતદાન બાદ પણ પોલીસ તંત્રની કાર્યવાહી અંગે ચિતાર આપતા જણાવ્યું હતું કે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવા અને સ્ટ્રોંગ રૂમમાં પણ ઇન્ટર આઉટર લેયર સિક્યુરિટી સિસ્ટમ તથા કાઉન્ટિંગના દિવસની કામગીરી પણ જણાવી હતી। તેમજ મતદાન મથકે મોબાઈલ નહીં લઈ જવા માટેની મતદારોને અપીલ કરી હતી અને બૂથ પર તૈનાત પોલીસ કર્મીઓને કડક સૂચના આપી હતી। તેમજ એસપીએ વોર્ડ નંબર 4 માં મુલાકાત દરમિયાન એક નાના બાળક સાથે અનોખો પ્રેમ દર્શાવતા જોવા મળ્યા હતા। ત્યારે પારડીમાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થઈ હતી। આવતી છે હે વોટિંગ કાર્ડ લઈને આવતી હા
हाँ बस हाँ लई जाओ તમે બાર ટેબલો મૂકેલા છે ને પણ મોબાઈલ મૂકી દેવાનો એવું જ કરાવો મોબાઈલ બધાને ક્યાં મૂકાવો ભારત કરાવો છો ગોળી માંગતું હાલે છે બીજા પાણી આ તો એક બે ત્રણ ચાર લાઈન કરીએ હા વોટિંગ કરાવો ને ભૂલથી ફોન લઈને આવ્યો હોય અહીં મૂકી દે વોટ કરીને પાછો અહીંથી લઈને જતો હોય નહીં તો એજન્ટ ને કોઈને આપી દે બરોબર અંદર લઈને કોઈ નહીં જાય જે ફોન લાયા છે ને પાછા પોતાની બેનપણીને આપી દેજો વોટ કરીને આવો પછી બેનપણીનો ફોન લઈને તમે બહાર ઉભા રહે બરોબર જે ફોન લઈને આવ્યા પાછળ બેનપણીને આપજો તે આપી દેવા તું ફોન સાચવવા આપીશ બધાને શું નામ છે તારું બેન તારું નામ શું હેલો શું નામ છે હા સર નવ્યા તો સિરિયલમાં હિરોઈન નું નામ હતું નવ્યા અને નક્ષ છે ને સીડી છે પણ જબરી છે એ એ હા બાબા બાબા मैं नहीं ले रहा पारू आपने मैं बेला दिन लगती કાર્ય ના કરે વોટિંગ વધારે થાય વાંધો નહીં તમને કેવું છે સારું છે બધી જાય તો પાછા નગરપાલિકામાં સારું સારું કરજો પાછા હે બાપ બરાબર એડવોકેટ છે મતદારને કઈ તકલીફ હોય તો બહાર એના ફોનની તકલીફ હોય બહાર આપણા એજન્ટને કોઈને કહેજો ફોન લઈ લે ભારત માતા કી ફોટો પાડે એમપી પાડલા આલે ઓહો મુન્ના બાબા એક મિનિટ હા સમગ્ર વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાઓ વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા સાથે સાથે તાલુકા પંચાયત 3 તાલુકા પંચાયતની ચૂંટણી છે કપરાડામાં ઘોટણ અને ઉમરગામ તાલુકાની અંદર ફણસા અને સરી ગામમાં ઇલેક્શન છે સમગ્ર જિલ્લામાં તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઇલેક્શન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં 17 થી 18% જેટલું મતદાન સવારના 7 વાગ્યાથી બપોરના 11:30 સુધીમાં 17 થી 18% જેટલું મતદાન થયું છે જે રીતે આપ જોઈ રહ્યા છો સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને પારડીની જ્યારે હું વિઝિટ કરી રહ્યો છું પારડીના બિલ્ડિંગ ઉપર જે 4 બૂથ છે ત્યાં
ખૂબ જ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકશાહીનું જે આ પર્વ છે ચૂંટણીનું, એમાં તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છે. સમગ્ર જિલ્લામાં ખાસ કરીને પારડી નગરપાલિકામાં 14 બિલ્ડિંગના 32 બૂથોમાં સમગ્ર જગ્યાએ પોલીસ બંદોબસ્ત ચોક્કસ ગોઠવવામાં આવ્યો છે. ડાયરેક્ટ ડીવાયએસપી અને એએસપીના માર્ગદર્શનમાં સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. આજે જ્યારે ઇલેક્શન પતશે ત્યારબાદ તમામ બિલ્ડિંગ બૂથ ઉપરથી સ્ટ્રોંગ રૂમ ઉપર ઈવીએમ પહોંચી જશે. ત્યારથી સ્ટ્રોંગ રૂમ ઉપર પણ 3 લેયરમાં ઇનર કોર્ડન, મિડલ કોર્ડન, આઉટર કોર્ડન બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને તમામ 5 સ્ટ્રોંગ રૂમ પર બંદોબસ્ત ગોઠવ્યા બાદ 18મી તારીખે આ તમામ જે ઈવીએમ સીલ થયેલા છે એની મતગણતરી કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. પાર્ટીમાં જે સવારથી ચૂંટણીનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે. ખાસ કરીને 4 નંબર વોર્ડમાં અત્યારે અહીં કંઈ થોડું ઘણું ડિફિકલ્ટી આવી હોવાનો સમાચાર મળતાની સાથે જ એસપીએ અહીંયા વિઝિટ લીધી છે. સાથે તેમના એએસપી ને ડીવાયએસપી દવે સાહેબ વગેરે આવી ગયા છે અને અહીંયા સખત વોર્નિંગ પણ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના મોબાઈલ કે અંદર મત કુટીરમાં લઈ નહીં જવાના. ત્યારે આપ જોઈ શકો છો અહીંયા શાંતપૂર્ણ વાતાવરણમાં અહીંયા ચૂંટણી થઈ રહી છે અને કોંગ્રેસનાથી લાગીને ભાજપના ઉમેદવાર તમામ અપક્ષભાઈ અહીંયા ચૂંટણી શાંતપૂર્ણ વાતાવરણમાં લડી રહ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધીમાં 12 વાગ્યા સુધીમાં 18 થી 20% જેટલું અંદાજે મતદાન થયું છે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ. પારડી નગરપાલિકા 2025ની સામાન્ય ચૂંટણીની અંદર વોર્ડ નંબર 4ની અંદર અત્યાર સુધીમાં લગભગ 50%થી વધુ મતદાન થઈ રહ્યું છે. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને જે હિસાબે અમને વિશ્વાસ છે અમારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે. કારણ કે મતદારોનો બહુ ખૂબ જ ઉત્સાહ છે અને ખાસ કરીને આપણા ગુજરાત સરકારના મંત્રી અને આપણા યશસ્વી પુરુષ એવા શ્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં અને એમના જ વિસ્તારમાં ચૂંટણી લડાઈ રહ્યો અને એમાં પોતાનો બી હેતુગત રહો છો ઘરે ઘરે એમને પ્રચાર કર્યો છે. અત્યારે આપણે ગાંધીનગર ગયા તો બી કલાકે ફોલોઅપ કરે છે કે ભાઈ પારડી નગરપાલિકાના બધા વોર્ડનું શું પરિણામ છે. આટલી ચિંતા હોય અને મતદારોને એમના પર વિશ્વાસ હોય એ રીતે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ અને જિલ્લાના અધ્યક્ષ એવા શ્રી હેમંતભાઈ અને ધવલભાઈ બધાના નેતૃત્વ પણ એમના પર વિશ્વાસથી 100% પારડી નગરપાલિકાનું બહુમતી તો આવવાની જ છે. પણ મને અમને જે વાપી જે શહેર છે અને ખાસ કરીને વોર્ડ નંબર 4માં અમારા માર્ગદર્શક અને વાપી નગરપાલિકાના અને વાપી શહેરના પ્રમુખ અને એઆઈના પ્રમુખ એવા સતીશભાઈના નેતૃત્વમાં અમે લોકો જે આ ચૂંટણીમાં જે કંઈ મહેનત કરી છે એનું ફળ અમને 100% મતદારો આપવાના છે અને વિશ્વાસ છે કે 100% અમે 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતીશું અને કનુભાઈને આ જીતવું અને ખાસ તો ખાસ એટલું જ કેવું છે કે જ્યારથી પારડી નગરપાલિકાનું ઇલેક્શન ડિક્લેર થયું ત્યાંથી આપણા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતે પોતાના દેખરેખમાં આખું આયોજન કરે છે અને આખી વાપીની ટીમ અમારી ભાજપની અહીંયા લગાવી દીધી છે. અને ખાસ ભારતીય જનતા પાર્ટીમાં એમ કહેવાય કે માનનીય યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, માનનીય ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને સી આર પાટીલ સાહેબનું જે આખા પ્રદેશ અધ્યક્ષ તરીકેનું નેતૃત્વ અને સાથે સાથે કનુભાઈની કુને એના હિસાબે અમે પારડી નગરપાલિકામાં અમે 100% અમારો ભગવો લહેરાઈશું અને જે રીતે ઇલેક્શન થઈ રહ્યું છે અમને 100% ખાતરી છે કે આજે પારડી નગરપાલિકામાં જે રીતે સંપૂર્ણ અને લોકોના સ્વયંભૂમાં જે રીતે ઇલેક્શન વોટિંગ કરવા નીકળી ગયેલા છે એટલે એ વિકાસ દેખાય છે અને ખાસ કરીને ગુજરાતનો જે વિકાસ થયો છે એના અનુરૂપ લોકો વોટિંગ કરે છે. ના, કોઈ પણ જાતની ગરમાગરમી નથી. ખૂબ સુંદર વાતાવરણ છે અને ખૂબ સુંદર વાતાવરણમાં આપણે જોઈએ છીએ મતદાર ભાઈઓ આવે છે. કોઈના વચ્ચે કોઈ મનદુખ નથી, તકલીફ નથી. સ્વૈચ્છિક રીતે મતદારો આવ્યા છે અને એમણે એમની મનમરજીથી લોકોને મત આપતા છે. સવારથી જોઈએ તો 12 વાગ્યા સુધીની ગણતરી કરું ઓલ ઓવર 20% જેટલું મતદાન થયું છે. ટૂંકમાં કહું તો એસપી સાહેબ પણ આવીને ગયા છે. સેકન્ડ 2 થી 3 રાઉન્ડ મારી ગયા છે. ફરિયાદ માટે કંઈ કીધું? ના, અમને કીધું છે કે કોઈ પણ જાતની તકલીફ તમને હોય તો તમે અમને કહેજો. પણ અહીંયા પણ કોઈ પણ જાતની ફરિયાદ નથી. હું માનું છું ત્યાં સુધીમાં પારડીમાં પણ કોઈ પણ જાતની ફરિયાદ નથી. ખૂબ સુંદર વાતાવરણમાં ખૂબ સારી રીતે આજની આ ચૂંટણી ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે સાંજ સુધીમાં પણ ખૂબ સારી રીતે આવા જ સુંદર સુમેળભર્યા વાતાવરણ અંદરમાં ચૂંટણી પૂર્ણ થશે. પારડી નગરપાલિકાની 16/2/2025ના રવિવારના રોજ વોર્ડ નંબર 4ની હનુમાન ડુંગરી પ્રાથમિક શાળા ચિયોલ રોડમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ભાઈઓ બહેનો તેમજ વડીલો મતદાન કરી રહ્યા છે અને આપણા વલસાડ જિલ્લાના એસપી એવા ડૉક્ટર કરણરાજસિંહ વાઘેલાએ પણ મુલાકાત લઈને ખૂબ જ પ્રભાવિત થયા છે અહીંની કામગીરી જોઈને. સવારથી શાંતિપૂર્ણ માહોલમાં દરેક ઉમેદવારોનું વોટિંગ થઈ રહ્યું છે અને કોઈ પણ જાતનું કંઈ પોલીસની ને બધી રીતની કામગીરી એકદમ વ્યવસ્થિત છે. પારડીના પીઆઈ સાહેબ પણ એમની સીધી દેખરેખ હેઠળ
સુંદર કામગીરી બજાવી રહ્યા. 4 નંબરમાં કરિશ્માબેન નિમેશભાઈ પટેલ, 2 નંબર પર કીર્તિભાઈ મગનભાઈ ભંડારી, 5 નંબર પર અમારે પરેશભાઈ નાનુભાઈ પટેલ અને 7 નંબર પર ભૂમિબેન શ્રેયસભાઈ પારેખ. અત્યારે ભારતીય જનતા પાર્ટીની અત્યારના માહોલ જોતા તમામ સીટ આવશે, એમાં કોઈ બેમત નથી. પૂર્ણ રીતે લોકો મતદાન કરી રહ્યા છે. વોર્ડ નંબર 3માં 1 બૂથ છે અને વોર્ડ નંબર 4ના 3 બૂથ છે. વિઝિટ માટે એસપી સાહેબ આવી ગયા, બીજા અધિકારી લોકો પણ આવી ગયા છે અને બીજી કોઈ ફરિયાદ નથી. શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. ના, મારી કોઈ ફરિયાદ નથી. સાંજે વોટિંગ પૂર્ણ થાય અને કેટલા ટકા વોટિંગ થાય એના લોકોની અપેક્ષા છે કે ભાઈ ઉમેશભાઈ જીતે અપક્ષ તરીકે અને પાર્ટીના સારા વિકાસના કામ કરે, એ માટે લોકો વોટિંગ કરી રહ્યા છે એવું મને લાગી ગયું છે. નંબર 5 માંથી ઊભી છું. ચૂંટણીનો માહોલ ખૂબ સરસ છે. હજુ સુધી 70% 40% મતદાન થઈ ગયું છે. એસપી સાહેબ અત્યારે મુલાકાત લઈને ગયા છે. કોઈ અત્યારે કોઈની કઈ ફરિયાદ આવી ખરી? કઈ ના, અત્યારે કોઈ ઈવીએમ મશીન વગેરે બધું બરાબર છે? એની પાસે 4 સીટ અમારી આવશે. અમે બીજેપી પર મત માંગ્યો છે. વિકાસ મહિલાઓનો ખૂબ જ ઉત્સાહ છે. ઘરે ઘરેથી બધી મહિલાઓ આવે છે. સબકા સાથ સબકા વિકાસ. સવારે 7 વાગ્યાથી વોટિંગનું ચાલે છે, પણ કોઈ બી શાંતિપૂર્ણ વાતાવરણમાં વોટિંગ થઈ રહ્યું છે. સવારે 7થી ચાલે છે. અત્યાર સુધીમાં 35% જેવું વોટિંગ થયું છે, પણ કોઈ મસ્તી કે એવું કંઈક નથી અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ. એસપી સાહેબ અને એમની ટીમ આવી અને એમણે પણ વિઝિટ વારે કરે છે અમુક પીરિયડના એમાં, અને એમને પણ સંતોષજનક લાગે. ના, ભાજપ માટે સારું એવું વાતાવરણ લાગે છે અને 4 સીટ આવશે એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. શાંતપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા મતદાન થઈ રહી છે. અહીંયા લોકો ખાસ કરીને યુવા વર્ગ ઉત્સાહી છે મતદાન કરવા માટે. એક બેન તો મુંબઈથી સ્પેશિયલ અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે અને તેઓ પોતાનો મત આપી ને પોતાનો સૌભાગ્ય માન્યું કે આજે હું મત આપી છે અને અન્યને પણ મત આપવા માટે અપીલ કરી છે. અહીંયા જોઈએ તો અત્યારે 35% જેટલું મતદાન થઈ ગયું છે 1 વાગ્યા સુધીમાં અને ખૂબ શાંતપૂર્ણ વાતાવરણમાં અહીંયા ચૂંટણી પ્રક્રિયા થઈ છે, મતદાન થઈ રહ્યું છે. પાર્ટીથી અમૃત પટેલ, સંકલ્પ ન્યૂઝ. આજરોજ પાડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને લોકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરે ઘરેથી લોકો અહીં મતદાન કરવા આવી રહ્યા છે. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ રહી છે. અત્યાર સુધીમાં 40% જેવું મતદાન થઈ ચૂક્યું છે. એપ્રોક્સ 70% જેવું મતદાન થઈ શકશે. અત્યારે એસપી સાહેબ આવીને ગયા છે. એમણે કીધું કે સૌથી ઘણા લોકો મતદાન વધારેમાં વધારે થાય નો એક સંદેશો હતો. મારી સાથે મારા સાથી ઉમેદવાર છે અનિતાબેન, મારી સાથે જ છે અત્યારે, મયુરીબેન અને જિગ્નેશભાઈ. અમે 4 સીટનો જીતનો દાવો કરીએ છીએ. આજે અહીંયા મતદાનનો દિવસ છે અને હું અહીંયા મુંબઈથી આવી છું અને યસ, આ મારો અધિકાર છે અને બસ મતનો દિવસ છે અને મેં પણ મત કર્યો છે અને જેનો પણ મત કરવાનું હોય એને પ્લીઝ આવો અને આપનો અધિકાર લો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.